નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઇન્ડિયન આર્મીમાં 17 વર્ષથી સેવાઓ આપી વતન પરત ફરેલ ફૌજી જવાનનું છોટાઉદેપુર રેલવે સ્ટેશન ઉપર દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીમાં ભરતી થયેલ અને દેશના વિવિધ રાજ્યોમાં 17 વર્ષ સુધી સેવાઓ બજાવી વય નિવૃત્ત થયેલા આર્મીમેન રમલિયા રાઠવાનું છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રમલિયા રાઠવાના ગામ વાગલવડા સહિત સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પરિવારજનો તથા સગા સંબંધીઓ, સાથી તેમજ કેટલાક સેવાનિવૃત્ત અને રજા ઉપર આવેલા ફૌજી જવાનો અને મિત્ર વર્તુળ આ રેલીમાં જોડાયા હતા. છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત સન્માન થયા બાદ છોટાઉદેપુર નગરમાં રેલી સ્વરૂપે પાલિકા કચેરી સ્થિત શ્રી બિરસા મુંડા પ્રતિમાને ફૂલહાર ચડાવીને તેમના વતન વાગલવડા ખાતે જઈ પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આર્મીમેન રમલિયા રાઠવાએ ઇન્ડિયન આર્મી કેમ્પમાં ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપતા હતા. આર્મીમાંથી સેવાનિવૃત્તિ બાદ છોટાઉદેપુર જિલ્લામાં સેનામાં, પોલીસમાં કે ફોરેસ્ટમાં ભરતી થવા ઈચ્છુક યુવાનોને શારીરિક કસોટી તેમજ લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં પણ એમનું યોગદાન મળી રહેશે. હું આર્મીમાં 3/11/2007માં ભરતી થયેલો અને 30/11/2024માં હું દેશના અનેક રાજ્યોમાં નોકરી પૂરી કરીને હવે મારા વતન આવ્યો છું. તે બદલ અમારા ગામના વડીલો તેમજ જય જવાન ફાઉન્ડેશનના છોકરાઓ અને જે અમે ટ્રેનિંગ આપતા હતા એ છોકરાઓ અને જે બહારના સગા સંબંધી આવેલા છે એ સૌને હું મારા તરફથી મારી આ રેલીમાં પધાર મેં બહુને ખૂબ ખૂબ આભાર માનું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.